So hello world, this is Sami Hadial. And this is Sai Solanki. સેમ ટોકના વિડીયોમાં આપનું સ્વાગત સ્વાગત છે. છે. તો આજે વિક્ટર 303 નું ટીઝર આવ્યું છે, જેની અંદર જગદીશસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધાનાણી અને રાઇટર ડાયરેક્ટર છે સ્વપ્નિલ મહેતા, જેમને લખવામાં તો હાથ એમનો સમંદરમાં પણ હતો. ઓહો. તો આમ જ કેટલું છે કેટલું નહીં જોઈ લઈએ, પછી આગળ બીજી વાત કરીએ. જગદીશસિંહ વાઢેર પણ એ પણ શું કહેવાય સમંદરમાં જે હતા ને મયુર ચૌહાણની સાથે જે એમનો બીજો મિત્ર અચ્છા. એ હતા. તો Second lady. હા ચલો તો ચાલુ કરીએ. 3, 2, 1 એક્શન. ઓહો, શું મતલબ થાય છે તારા નામનો? હા હા, ઇમ્પ્રેસિવ, નોટ બેડ યાર. ખરાબ તો નથી ટીઝર, પરંતુ મને થોડું, હું અત્યારે હાલ કંઈ એટલું કંઈ ખાસ નહીં બોલું, કારણ કે આવું સેમ વસ્તુ મને સમંદર વખતે પણ થયું હતું અને એ જ રાઇટર છે. તો ભાઈ મને થોડું, એ જ writer, એ જ પણ એ જ director maker. ને team ના, ની છે. ડાયરેક્ટર અલગ છે, પણ તો પણ ડાયરેક્ટર વિશાલ હતા એમાં, પણ આની અંદર મને મેકર્સ તો પણ એ છે કેમ કે પ્રેઝન્ટ વિશાલ. બટ વાઇબ તો મને એ જ મને આવે છે. થોડું સમુદ્ર વાળી કહેવાય જ વાઇબ આવી રહી છે. બટ થોડું શું કહેવાય હોપ ઓછી છે મને, કારણ કે મેં સમંદરની અંદર ભાઈ 3 કલાકની લેન્થ, અને એની અંદર એવું નથી કહેતો કે એની અંદર સારી વસ્તુ નથી, એની અંદર ઘણી વસ્તુ સારું હતી, જેને અંદર સ્વપ્નિલે ભાઈ રાઇટિંગ કર્યું તો હશે, એવી સારી વસ્તુ આમાં હશે. ટીઝર ખરાબ તો નથી કહેતો, પરંતુ હું કંઈ એટલું ખાસ પણ નહીં કહેવા માંગતો, કારણ કે જે રીતે સમંદરે ડિસઅપોઇન્ટ કર્યો હતો એ રીતે હું હવે આની ઉપર કંઈ એટલો હોપ રાખવા નથી માંગતો. હવે આનું જે પણ ટ્રેલર કાં તો મૂવી આવશે ત્યારે જ હું વધારે આની માટે તો કહીશ. બાકી ભાઈ તમારે આમાં શું તો કહેવું? બસ એ જ વસ્તુ છે કે જે વાઇબ મને સમુદ્ર વખતે આવી હતી સેમ એનું? પ્રકારની આમાં પણ આવી રહી કેમ છે. કે But એનું ટીઝર ટ્રેલર છે ને ભાઈ બહુ આમ મસ્ત હતું ને એટલું આમ ગમી ગયું હતું. હા, અને but એની જે અંદર બી personally- હું આમાં એ કહેવા માંગુ છું કે આના જે રાઇટર છે હા એ એક મૂવીની સ્ક્રિપ્ટ પાછળ એમનું મતલબ જે કન્ટેન્ટ એ આપે છે અંદર હા કે એ એક બહુ મૂવીને સારું. પ્રોપર બોલિવૂડ માફિયા ટાઈપ બધા કન્ટેન્ટ એ નાખે છે. તો એ બધું આમાં પણ મને લાગે છે કે આમાં છે. બટ ક્યાંક ને તો ક્યાંક સ્ટોરી લાઈન માટે થોડું એ કે પૂરી મૂવી જોઈશ ને હું પછી જ હું એનું વધારે હા, એનું કહીશ. જે પ્રોપર હા. જે ડિસિઝન છે એ હું movie જોયા movie પછી જ જોયા કહીશ. પછી જ ખબર પડી શકે. હાલ તો આપણે કારણ કે સમંદર મને ખરેખર એવરેજ મૂવી લાગ્યું હતું. એની અંદર ઘણી સારી વસ્તુ હતી. એની અંદર જે પણ એમને બતાવી હતી, અમુક જે ગેંગસ્ટરો વાળી વસ્તુઓ બતાવી હતી, જેમ કે કયા પેલા શું નામ અજય દેવગન વાળું જે કેરેક્ટર મતલબ પેલા એ બતાવ્યું હતું, મતલબ એ બધી ઘણી વસ્તુઓ સારી બતાવી હતી. એવું નથી કે તો ખરાબ હતું, પરંતુ મને થોડું 50-50 આની માટે છે યાર. હા, થોડું બસ એ જ હા વસ્તુ થોડું ઢચું પચું યાર, એટલે વધારે કંઈ કહેવા નહીં માંગતો. બાકી સારું છે ટીઝર. હવે વધારે આનાથી ટ્રેલર આવે ત્યારે વધારે વાત કરીશ. બાકી તો એક્ટર્સની એક્ટિંગ પણ આમ તો સારી દેખાઈ રહી છે, કારણ કે ભાઈ આનો સ્કેલ બહુ નેક્સ્ટ લેવલ લાગી રહ્યો મૂવીનો, બહુ સારું લાગી રહ્યું છે. તો હવે દેખીએ મૂવી આવે ત્યારે આની વાત કરીશું. મારા બર્થડેના દિવસે જ આવે છે તો ભાઈ ઓહોહો. પાર્ટી છે ભાઈ, ચલો નવા પાર્ટી. વર્ષની શરૂઆત નવા વર્ષની શરૂઆત ભાઈ સારા મૂવીથી થાય તો ઘણું સારું છે ભાઈ. શું વાત છે. વરના સમુદ્ર ના નીકળે, બસ મારી એટલી હોપ છે. સમંદરે મને યાર ખરેખર ડિસઅપોઇન્ટ કર્યો તો ને, એ જ રાઇટર છે તો ભાઈ કંઈક સારું નીકળી જાય, બસ ખાલી એટલી જ થોડી હોપ છે. બાકી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય. બાકી સબસ્ક્રાઇબ કરતા જજો, નાનો ભાઈ અમને સબસ્ક્રાઇબ કરે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.